જગ્યાએ આપણે ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ વસ્તુનો ભોગ બનતા હોઈએ છીએ. આજે આપણે ન્યૂઝપેપર વાંચીએ તો આપણે દરરોજ એક પાનું તમે જોજો, વાંચો, દરરોજ આપણે બળાત્કારની ઘટના, હત્યાની ઘટના, કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાવાની ઘટના, દારૂ વેચવાની, દારૂ પીવાની ઘટના, નકલી કચેરીઓ પકડાવાની ઘટના, ક્યાંક ને ક્યાંક એવી ઘટનાઓ બનતી હોય કે આપણે વાંચીએ તો પણ આપણા રૂવાડા અવળા થઈ જતા હોય. તો આવું ગુજરાત કોણે બનાવ્યું છે? કહેવાય છે કે જ્યારે આપણો દેશ આઝાદ થયો તો દેશમાં સૌથી મુખ્ય જે આપણે કહેવાય ને લડવૈયાઓ એ આપણા ગુજરાતના હતા, આપણને આઝાદ કરાવવા માટે. આજે આપણે સૌ અહીંયા બેઠા છીએ ને ખૂબ સારી બધી વાતો કરીએ છીએ, જે રીતના જીવીએ છીએ એ આપણા જે આઝાદ વીરો હતા એમણે આપણને આઝાદ કરાવી, એટલા માટે આપણે આઝાદી ભોગવીએ છીએ. પરંતુ અત્યારે સમય એવો છે કે જો આપણે સૌ હવે આપણે નહીં બોલીએ અથવા તો આપણે લડાઈના રસ્તો નહીં પકડીએ, પરિવર્તન માટે નહીં બોલીએ, તો આપણે માનસિક ગુલામ કરી દેશે આ ભાજપના લોકો. કેમ કે આપણને ખબર છે કે અત્યારે ખોટું થાય ને જો તમે આંદોલન કરો, મોરચો કરો તો તરત ફરિયાદ દાખલ કરી દેશે. બોલવાનો હક અત્યારે રહેવા નથી દીધો આ ભાજપ વાળાઓએ. અને ખાસ વિસાવદનની વાત કરીએ તો આજે તમામ અલગ અલગ ગામડાઓ પરથી તમામ જે આગેવાનો આવ્યા છે, સરપંચશ્રીઓ છે, આપણા તમામ સમર્થકો, કાર્યકર્તાઓ છે, આટલા વર્ષોથી વિસાવદનની અંદર કેટલો વિકાસ થયો એ બધાને ખબર છે કે નહીં? મોટા મોટા નેતાઓ વિસાવદરમાં રહે છે કે નહીં? છતાં વિકાસના નામે મીંડું. અને અમે મારા સાથી કોર્પોરેટરો અમે ઘણા બધા ગામડાઓની અંદર જતા તો એક વાત સામે આવતી કે ભાઈ અમે વિપક્ષમાં દર વખતે મત આપીએ છીએ એટલે અમારા વિસાવદનનો વિકાસ નથી થતો. આવું ઘણા લોકો હવે ભાજપવાળા આપણને આવું ભરમાવવા આવશે. પણ એક વાત સમજો કે 156 સીટ એટલે કે 156 જગ્યાઓ પર ભાજપના ધારાસભ્ય છે. ક્યાં વિકાસ થયો? આજની પણ શિક્ષણની પરિસ્થિતિ કથળી ગયેલી છે, આજની પણ આરોગ્યની પરિસ્થિતિ કથળી ગયેલી છે, આજની જે સરકારી જે કચેરીઓની જે સિસ્ટમ છે તમામ જગ્યાઓ પર કહેવાય ને કે કથળી ગયેલી ખૂબ ખરાબ પરિસ્થિતિ છે કે નહીં? પરંતુ આને બદલવા માટે જ્યારે આપણી પાસે એક ઓપ્શન હોય અને આપણી પાસે એવા નેતા હોય, લડાયક નેતા હોય કે જે અત્યાર સુધી વિધાનસભામાં તો નથી બેઠા પણ અત્યાર સુધી ગામે ગામ અલગ અલગ જગ્યાઓનો જે અવાજ બનીને હર હંમેશ લોકોનો અવાજ બનીને અવાજ ઉઠાવતા આવ્યા છે, જો એ વ્યક્તિ એટલે કે આપણા નેતા એવા ગોપાલભાઈ જ્યારે વિધાનસભામાં બેસશે તો માત્ર ને માત્ર વિસાવદરનું નહીં પણ આખા ગુજરાતનો અવાજ આ વિધાનસભામાં કાઢશે. અને 156 ઉપર આપણો એક જ ધારાસભ્ય એટલે કે ગોપાલભાઈ કાફી રહેશે. જો કે આપણા ચેતરભાઈ છે, તમામ જે આપણા ધારાસભ્યો છે એ વિધાનસભાની અંદર તો અવાજ ઉઠાવે છે, પરંતુ જો આપણે અહીંયાથી આપણે તો સૌ મહેનત કરીને જો ગોપાલભાઈને જીતાડીશું તો ચોક્કસથી આપણો જે કહેવાય ને કે ગુજરાતનો અવાજ છે એ વિધાનસભા સુધી પહોંચાડવો પડશે. લાંબી વાત નહીં કરું, આપણા મનોજભાઈ અને આપણા ગોપાલભાઈ ઇટાલિયા આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. આપણે